ઈ કે હું મળું સાપ પણ તું હો ના મન બટાટા બનાવવા. બે તિજોરી ભરલી મંડાણા બે અડધી તિજોરી ભરાણી ને તા એકે કીધું કે લાવ પૂરું 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 કે આમાં ભૂલ થઈ ગઈ. આ બે હુપ બનાવી લેવું ભાઈ નોટો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર 15 ની ઓલો કે તું જોતો ખરો આ સિક્કો 15 નો માર્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય નાની નાની દુકાનો હોય કોઈક બાપા બેઠા હોય કોઈક ડોશમાં બેઠા એમને ન ખબર પડે હાલી જાય જવાના ગમી હોય આવ્યા ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો તો આ બધું આમ જ હાલે છે કઈ છે જ નહીં. આ કર્મ ની બધા વાત કરે ભક્તિ કરે એવડે દુખી છે લ્યો બૂસ મારે સુખી છે. શું કર્મ ની વાત રામ 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 આપણે કરી છે ને સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો લ્યો શું કરમ. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા કોણ નતો કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ વિચાર કરજો શું દીકરીનો ગુનો હતો. કરમ બાપુ કોઈ નથી સમજી ગયું છે. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે ખબર ન હોય. ભીલે બાણ મારીને વીંધી નાખ્યા. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક ને પોતે પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ બાપુ એની જનતા કેવી છે વિચાર કરજો. હા મામા રથાવીને ઉભા રહ્યા ને કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે. ભીષ્મ પિતા કૃષ્ણ ભગવાનને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં મને ખબર છે પણ કે આનું અનાજ મેં ખાધું છે એટલે મારા આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું મારે કઈ હથિયાર ઉપાડવાના નથી આ તમારા ભયુનો મામલો છે. અને ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યો કે બીક તારી એકની જ લાગે છે ને કે આમાં કોની તાકાત છે કે મને કોઈ પોગી શકે. ઈ કે તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી હો આમ એ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામે હું હથિયાર નહીં ઉપાડું એમ આમ જળ મૂક્યું ને અને ઈ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. કેવો સિદ્ધ પુરુષ હશે અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવે. આમાં રથ આવ્યા હુરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ તુહારા ભામણા જીને મરણ લગમાર ઈ રાખજે કશ્યપ રાઉત ઉગ્યો છો અરુવર જળાળ કિરણો મીડો ને પાથરવા આમાં રથ આવ્યા ને અને બાપુ ભીષ્મના ધનુષમાંથી બાણ વરસાદ વરે મીડ્યા વરવાઓ. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે અર્જુન હથિયાર ઉપાડ. અર્જુન ક્યાં કાકા ને બાપા ને ભાઈઓ નામાં અરે ગાંડા ઈ હગુ અત્યારે ચા કાઢવાનું હતું હથિયાર ઉપાડ ને કે હમણાં ઓલો દડે રમે એવું કરી નાખશે. ઈ કે પણ આમાં મારથી આમાં મેળ ને અરે ઈ કે આ બધા મરેલા છે તું ક્યાં આમાં મારવાનો હતો હથિયાર ઉપાડ ને. અને અર્જુન એકનો બે નો થયો દીદી અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજી ગયો કે હવે મારે શું કરવું. ધર્મ સંકટ આવીને ઉભો રહ્યો કે જો હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું અને હથિયાર ન ઉપાડું તો મારા પક્ષનું શું. અને બાપુ રથનું પૈડું લઈને આમ જ્યાં સુદર્શન ચક્ર કર્યું ને તરત જ ભીષ્મે હથિયાર મૂકી દીધા. ક્યાં તો ને કે નહીં ઉપાડું ઉપડાવ્યા ને ભાઈડે ઈ ભીષ્મ પિતા શેલે બાણની પથારીમાં હોવું પડે. અને કૃષ્ણ ને અર્જુન બે ન્યાય ગયા ને ત્યારે બાપુ માં ભગવતી ગંગા ત્યાં પ્રગટ થયો. થકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્મા સામે જોવે માં એ કે મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો હતો પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે કેવી જનતા. હું તો આ બહેનોને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે પણ જે ફેશને દીવ ઉઠાડ્યો છે ભાઈ કોને કેવું. આમાં વાણંદ પાસે જઈને વાળ કપાયો બોલો ખીલકોડીના પૂંછડા જેવા હોય વાય વાળ આમથી આમ નામ અરે તારો વેતો જેવા દીકરા થાય આમાં હે. આ બધા જાણે છે આ તો હું મારી વરાળું કાઢું છું બાકી જાણે બધા. 5000 ની હાડી હોય ને બાપુ માથે ન ઓઢે ખંભે પડી હોય
ઓલું ઓલું વાયેલું પૂંછડું દેખાડવા હાટ. અને હારા આદમીના શેડા નો હમા એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય. તડકો બહુ પડે તડકો. હવે તડકાની માં હાડી હોય તો હાથ પેટીનું નામ ઉજળું થાય. બેનું મારી ભાષા કદાચ કડવી લાગતી છે, માફ કરજો, પણ આ એક અમારી વેદના છે બાપ. તમને ભગવાને આપ્યું ખાવ પીવો વાપરો, ધણીના પૈસા હોય તો ભલે, મા બાપના પૈસા હોય તો ભલે, પણ મેં કીધું એમ બાપુ દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિઓ છો મારા. સંતોએ કીધું છે એક સ્ત્રી ઉપર, એક ધન ઉપર અને એક ભોજન ઉપર, એ કે આ પડદો હટી જાય ને પછી આ ત્રણમાંથી એકની કિંમત ન રહે. લખવું હોય તો લખી લેજો, સંતોના શબ્દો છે. એટલા માટે કહું છું, ભલે કપડા તમે મોંઘા પહેરો, જોડા મોંઘા પહેરો, હોનું પહેરો, ચાંદી પહેરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. પીડા જ આની છે. પણ કોને કેવું આમાં? તમે જોવો ને પાણીપુરી લારી હાજે જોવો ને, માખું બમણતી હોય એમ બાયું બમણતી હોય. તમે જો, અમે એક જગ્યાએ એકવાર સુરનગર અમે બેઠા હતા ને, એ પાણીપુરી વાળો હતો ને, એને મેં કીધું આ પાણી તું શીનું બનાવે છે? કે બાપુ તમારે શું કામ છે, તમારે ખાવાનું? મેં કહ્યું એમ નથી કહેતો. મને કાંઈ કીધું નહીં, પણ અહીંયા ભૂંડડું હતું ને, મેં કીધું એક બકડી આમ થોડુંક આમાં પાણી નાખીને ભૂંડડાને મૂકી દો. ભૂંડડું ઊંઘીને વી. આ હકીકતની વાત કરું. મને એમ તેમ કરોડપતિની દીકરીઓ જ આવડું આપી છે. હવે ઈમાં સંસ્કાર કેવા આવે? એક ભેંસ હોય ને, ભેંસ અંધારી ઓરડીમાં બાંધી દો, એક બસ ભરી રજકો નાખો ને ભેગું એક આંકડાનું પાન નાખો, અને પછી બારણું બંધ કરી દો. સવારે બારણું ખોલીને જોવો ને, ભેંસે રજકો ખાઈ જાય, આંકડાનું પાન પડ્યું હોય. ભેંસને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય? બોલો, માણાને નથી ખબર પડતી શું ખવાય. અમે સુરનગરમાં બેઠા હતા ને, અમારે એક વેપારીની દુકાને, ત્યાં વાતમાંથી વાત નીકળી. એ મને કે દરબાર રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી ક્યાં સુરનગરમાં આવે? સુરનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે બધે. એ કે દરરોજ 20 ટન ભરીને હોપારીની ગાડી ડેલી આવે છે. 20 ટન એટલે 1000 મણ થયું ને. તા 1000 મણ ભેંસું ભૂંડડા જ ખાતી નથી. તો 1000 મણ ખાઈ શકો? હવે 1000 મણના રૂપિયા જેવડા થાય આવા માંડવા નાખ્યા હોય તો મારો નાચ ચોપડે ન લખે. આ નથી હોતું. ખાવાનું ખવાય રામ, ન ખાવાનું ન ખવાય. ઢોરને ખબર પડે છે શું ખવાય. તમે જો ઢોર સરતું હોય ને તો એ ધતુરો હોય, કુબો હોય, બાપુ તારવી મૂકે, તારવી. અને માણા જેટલું હોય એટલું બધું હડુડું આંબલી બધું જાય છે. બોલો, હડડાટી બોલાવે. પછી આમાં સંસ્કાર બંસ્કારની શું વાતું કરી ભલામણ? અરે સમય કેવો આપ્યો છે, મોજ કરો, ખાઓ પીવો ને આનંદ કરો. કોઈને કાંઈ ઘટતું નથી, પણ બીજાનું જોઈને જ ફડકા થાય છે. કોઈક પડખે વાળો ગાડી લાવ્યો કે આને મારા દીકરાને મેળ નો થયો ને આ ગાડી ક્યાંથી લાવ્યો? એટલે ભાઈ ભલે લાવ્યો. કોઈક દીક કંઈક દવાખાનાનું ઇમરજન્સી કામ હશે, પડખે છે, કાયમ આવશે. એનું ડીઝલ ન બળે એટલું તો લોહી બળતું હોય આનું. અને એમાં કુદરતી જો એના વાંકા હોય ને કંઈક જો ગાડી ફટકાય ઊંધી જાય કે આ ઈટ લાગનો હતો, ત્યાં જ્યાં પૈસા દીધા છે લાગના દીકરા, આ તારી નીતિ તો જોર આમ. પણ આ નથી સમજાતું બાપુ. એટલે મહાપુરુષો કહે છે કે અનસમીને ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન. કોકની નિંદા કરવાનું જો બંધ કરી દે ને તોય મારો નાથ નોંધ કરે ભલા માણે. સંતોએ વાણીમાં ખૂબ બધી શાન કરી છે, પણ મને તો આજ મજા આવે છે. અને આજે આ રણજીતગઢમાં મને એમ થયું કે રણુજા ખડું થયું એવું નથી લાગતું? રણુજા બાપુ રામદેવજી બાપા જ આખું રણુજા. અને પછી મેં એક વાત સાંભળી હતી. અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને, અહીંયા એક ઘોડો છે, ઘોડો ઠેઠ રણુજાથી બાપુ એની હાથે આવ્યો છે. તમે વિચાર કરજો. પછી ભલે એમને મગાવ્યો નતો, વાયા હું લાવ્યો ને ઓલો લાવ્યો. રણજીતગઢમાં ભરતભાઈના ઘર સુધી વગર ઓલે આપણે આમંત્રણ નથી આપ્યું, આપણે લેવા નથી જે, આપણે કોઈને કીધું નથી, અને આ સુધી ઘોડો આવ્યો. આ ભજનની કઈ ખબર પડે છે આપણને? ધન્યવાદ દેવું જોવે ને બાપા. એને કેવડું ભજન હશે, કેટલી એની ભક્તિ હશે, અને રામદેવજી બાપાની એની માથે કેવડો પ્રેમ હશે. જો તો ખરા. જીવતા ઘોડા નથી આવતા, છૂટી ગયા પછી લુગડાના ઘોડા બાપુ આપણા ઘર ગોતીને આવતા રે. અરે બાપુ ધન્યવાદ કહેવાય. હું તો ભરતભાઈ ને બાપુ જોઉં ને, અમારે એનો મિત્ર છે, અમારે અહીંયા ગણપતભાઈ આવ્યા છે મારી યારે, મોરવાડિયા પરિવાર. પણ અમે અહીંયા અવારનવાર ભરતભાઈને, અમારે તો 1-2 વાર જ મુલાકાત થઈ હતી, રણમલપુર ને 1-2 જગ્યાએ, અરે મયુરનગર ને અહીંયા બધે. પણ અમે અવારનવાર ભરતભાઈને યાદ કરીએ. મેં કીધું તમે જોવો ને તો દુનિયા લૂંટાય તો ભલે ને, મરી જાય તો ભલે ને, ખાતા હોય તો ભલે ને, બગાડતા
પોતે હલે જ નહીં, જે થતું હોય થવા દો. કેટલો નિર્મળ સ્વભાવ, કેવી એની નિર્મળતા બાપુ, કેવો એનો પ્રેમ, ખરેખર સલામ કરવાનું મન થાય આપણને. એટલા જ માટે સવારામ બાબા કહે છે, ગુરુ મહારાજની વાત કરે છે, પચમ ખડકીમાં જાગીને જોયું ઝળહળ ઝળકે છે જો, ચંદ્રભાણ જાઉં લીટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. મહાપુરુષોના શબ્દો બાપુ છે ને નોંધ કરવા જેવા છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, એમાંથી બાપુ એક તત્વ બીજાના બે દીમાં દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ આ ચોખ્ખું રાખે છે. ગગન મંડળમાં ચડીને ગોજ, અહીંયા સાંડલા હું કામ કરે લ્યો, વાહ આમ કરે ન હાલે. આ સાંડલા અહીં કરવાનું કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. આપણને ટપા જ નથી પડે એવું આમાં, કારણ કે બુદ્ધિના ગાળિયા એવા થયા છે. એક બે ભાઈ બંધ હતા ને તલાવની પાડે, બે હારા ધંધો કઈ કરે ને ટેમ થાય ઘરે આવીને ખાઈ પીને નાઈ ધોઈને વ્યા જાય. એના બાપાએ કીધું એટલે કઈક કામ કરો, એ અમારે કરવું ને તમારે આટા મારવા. તે બે જણા પછી અહીંયા બેઠા બેઠા વિચાર કર્યો કે હાલને કઈક ધંધો કરી કે ઘરે જઈને ઝઘડા થાય, મજા નથી આવતી. હવે આખી જિંદગી હરામ આટકા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં. ઓલો કે આ કર્યું ને આ કર્યું ને આ કર્યું, મગજમાં ન બેઠું. પછી એકે કીધું મને એક ધંધો હુજે કે હું કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસા જોવે છે ને કરે, પૈસા આપી પછી શું ડખો થાય. કે હા ઈ તારી વાત સાચી, લે કર્યું બધું ભેગું. કે હું બધું સાપવાનું, તું હો ના મન બટાટા બનાવવા. બે તિજોરી ભરલી, મંડાણા બે, અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકે કીધું કે લાવું પૂરું પૂરું પૂરું, કે આમાં ભૂલ થઈ ગઈ. આ બે હુપ બનાવી લેવું ભાઈ, નોટો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું, 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની ઓલો કે તું જોતો ખરો આ સિક્કો 15 નો માર્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય, નાની નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા, એમને ન ખબર પડે, હાલી જાય. રણજીતગઢ જેવું ગામ ને આવ્યા, ઝાપામાં એક દુકાન, બાપા બેઠેલા ચોકલેટ પેપરમેન્ટ વેચે. એ કે બાપા એક 15 ના છૂટા આપજો. એ કે આ લાવો ને આપું. 15 ની નોટ આપીને સકરી ખાઈ ગયા બાપા. એ કે 15 ની નોટ? એ કે હા હમણાં જ બહાર પડી તમને. કે પણ અમારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો, ન દો કઈ નહીં. એ કે ના ના આપું, કે એમાં ના નહીં, પણ કે 15 નું આપું, 14 આપું. ઓલામને એમ કે આના 8 આના નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કે 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો, 14 આપો. ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારા હાથની થઈ છે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય, શું કહેવાય? આ ભજન કરે, આ કોઈને બટકું રોટલો દે, આ કીડિયારું પૂરે, અને આવા ઝાઝા છે. આ તો હું તમને આનંદ કરાવું છું, બાકી ઝાઝા જ આવા છે, હાથની નોટો વાળા જ છે. અરે માણા થઈ જાવ મારા રામ. અને માલિકોથી કંઈક ખાલી થશો ને તો જ સારું કંઈક માલપા આવશે. એક લખી લેજો, માલપા તમારું જે ભરેલું છે ને એ જો નીકળશે ને તો જ આ ઉતરશે, બાકી નકર ન ઉતરવાનું કારણ આ તમે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આખી દુનિયામાં તમે જોવો તો આખો વેરાગ ફાટી ગયો નથી લાગતું? તો બગાડ કા નથી ઉભો રહેતો? પણ શું ભર્યા ને ભર્યા છે ને ભર્યા ને ભર્યા જાય છે, ઓલું ઉતરતું જ નથી માલપા. આ ઉતરે ને તો બાપુ સુધારો થાય. એટલે કે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ યુવ ખાવન ખોળે ખેલું ખેલું રે. એ સુરતો જ્યારે 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 શબ્દ ને વરે, એ એવો ગુરુગમ પ્યાલો પીજો પીજો.
મારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા પેદી પૂરી કરી તી મારી આ